લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સત્સંગ દિન અને પ્રેસ મીડિયા સ્નેહ મિલનની સુંદર ઉજવણી કરવામાં આવી. ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં એક વિશેષ પ્રેસ મીડિયા સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવવામાં, આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરવામાં અને સંસ્થાના વિવિધ સેવા કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં સતત સહયોગ આપનાર પત્રકાર મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓ આ સ્નેહ મિલનમાં વિશાળ ઉપસ્થિતિમાં રહ્યા હતા. પૂજ્ય સંતો દ્વારા સૌ મીડિયા કર્મીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌ પત્રકાર મિત્રોએ પરસ્પર આત્મીયતા અને સ્નેહની આપ-લે કરી અને સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આજના રૂડા અવસરે સારંગપુર મંદિર ખાતે સત્સંગ દિનની અત્યંત ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હજારો મુમુક્ષુઓ અને હરિભક્તોએ ગુરુહરિના દર્શન અને સત્સંગનો અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો હતો. આજના આ વિશેષ સત્સંગ દિવસ નિમિત્તે BAPSના યુવકો દ્વારા એક અત્યંત સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સુખી જીવન બનાવવામાં સત્સંગ કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે તે વિષય પર આકર્ષક સંવાદોના માધ્યમથી સચોટ રજૂઆત કરી હતી. આજના તણાવયુક્ત સમયમાં સત્સંગથી મળતી સામાજિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કાર સિંચનનો સંદેશ આપતી આ પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સભાના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌના આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે જીવનમાં સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે નિયમિત સત્સંગ કરવો ખૂબ જ આવશ્યક છે. સૌ હરિભક્તો માટે આજની આ સભા અત્યંત પ્રેરણાદાયક બની રહી હતી. આ સમગ્ર સારંગપુર પરિસરમાં સત્સંગ, ભક્તિ અને આત્મીયતાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. રિપોર્ટર અજય પરમાર, રાણપુર, બોટાદ.